કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આપણે સ્વાધ્યાય 1.3 જોઈએ છીએ. સ્વાધ્યાય 1.3 નો છઠ્ઠો દાખલો. આગળના ભાગ છે તમે ન જોયા હોય તો જોઈ લેજો, જેની અંદર સ્વાધ્યાય 1.3 ના આપણે 1 થી 5 જે દાખલાઓ છે એ આપણે કમ્પ્લીટ થયા છે. હવે આપણે છઠ્ઠો જે દાખલો છે એ જોવાનો છે. ઓકે, એની અંદર આપણે 2 દાખલા આપ્યા છે અને આ જે દાખલા છે એ કેવા છે ખબર છે? આપણે એક્ઝામ્પલની અંદર જે આવ્યું હતું ને રાધિકા અને જયનો દાખલો, એવો જ દાખલો છે, કઈ ફેર નથી, રકમની અંદર ફેર છે. ઓકે, હવે વર્ગ પરીક્ષામાં +3 ગુણ દરેક સાચા જવાબ માટે. તો આપણે પહેલા અહીંયા લખશું સાચા જવાબ માટે કેટલા મળે છે, તો કે +3 ગુણ, અને -2 ગુણ દરેક ખોટા જવાબ માટે. ઓકે, તો ખોટા જવાબ માટે કેટલા મળે, તો -2. હવે આ કઈ રીતના મળે છે મેં આગળના વિડીયોની અંદર જ્યારે એક્ઝામ્પલ આવ્યું હતું ત્યારે સમજાવ્યું છે. ન સમજાય તો જે ખોટો પડે 3 દાખલા હોય એની અંદરથી બે દાખલા તમારા સાચા પડ્યા હોય તો તમને 2 જે આ સાચા પડ્યા છે આના જવાબના તમને માર્ક કેટલા મળે, 3, 2, 6, તો 6 ગુણ મળે. હવે સમજાય છે? ઓકે, અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેને 1 પણ ગુણ મળતો નથી, જે આપણે લખવાની જરૂર નથી. તમે પ્રશ્ન જવાબ ન લખો તમને 0 ગુણ મળે. ઓકે, હવે આની અંદર રાધિકાએ 20 ગુણ મેળવ્યા. જો તેણે 12 સાચા જવાબો આપ્યા હોય તો તેને કેટલા જવાબો ખોટા છે? હવે આપણે સૌથી પહેલા અહીંયા રાધિકાનો દાખલો કરશું. કઈ રીતના કરશું? તો સૌથી પહેલા આપણે એ જોશું કે રાધિકાએ કેટલા ગુણ મેળવ્યા, તો કે 20. કુલ 20 ગુણ છે એ મેળવ્યા છે, અને એ કઈ રીતે, તો કે એના 12 સાચા હતા. 12 પ્રશ્નોના જવાબ છે એના સાચા હતા. 12 પ્રશ્નોના જવાબ જો આપણે સાચા આપીએ તો આપણે કેટલા ગુણ છે મળવા પાત્ર બને? તો સૌથી પહેલા શું કરશું, બધાને ખબર છે. હવે જો 12 પ્રશ્નોના જવાબ આપણે સાચા આપ્યા હોય તો આપણે એક પ્રશ્ન જો સાચો આપીએ, એક પ્રશ્નનો જવાબ જે આપણે સાચો આપીએ તો આપણે 3 માર્ક મળે. તો આપણે 12 તેરી 36 થાય. તો હવે 36 માર્ક છે અથવા તો ગુણ છે એ કોને મળવા જોઈતા હતા, તો કે રાધિકાને મળવા જોઈતા હતા. જો એને 12 જો પ્રશ્ન સાચા આપ્યા હોય, જવાબ આપ્યા હોય, સાચા જવાબ આપ્યા હોય, તો એને 20 ગુણ જ મળ્યા છે. એને મળવા 36 જોઈતા હતા. તો કેટલા નથી મળ્યા અથવા તો કેટલા માર્ક કપાણા છે? તો જોઈએ આપણે 20 ગુણ છે એ એને મળ્યા છે. કેટલા મળવા જોઈતા હતા, તો કે 36. કેટલા કપાણા? 20 - 36 એટલે જવાબ આપને શું મળે, 16. 16 કેવા માઇનસ, તો કે અહીંયા -16 જવાબ મળે છે. ઓકે, -16 આ ગુણ છે એના કપાણા છે, આ એને મળ્યા નથી. અને 36 છે મળવા જોઈતા હતા પણ મળ્યા 20. કેટલા કપાણા? 16. તો હવે આપણે અહીંયા શું એવો અંદાજ લગાડી શકીએ કે 16 માર્ક છે, 16 ગુણ છે, હું ગુણ જ લખું છું, 16 ગુણ છે આના કપાણા છે. તો હવે આપણે એ અહીંયા જોવાનું છે, 16 ગુણ કપાણા. આની આપણે ક્યાંય વાત નથી કરવાની. આપણે જોઈશે શું, કેટલા જવાબો છે એના ખોટા છે, કેટલા પ્રશ્નો ખોટા પડ્યા ને એ આપણે જોઈશે. તો આપણે અહીંયા ત્રિરાશિ શું મૂકી શકીએ? ઓકે, સમજો, જો એક પ્રશ્ન ખોટો પડે તો -2 માર્ક જાય. તો હવે આપણે અહીંયા શું લખી શકીએ, જો -2 ક્યારે મળે, તો કે એક ખોટો હોય ત્યારે, અથવા -2 ક્યારે કપાય, તો કે એક ખોટો હોય ત્યારે. આપણે અહીંયા કેટલા કપાણા, તો કે 16 ગુણ કપાણા. તો કેટલા? હવે શું કરવાનું, 16, અહીંયા 16 પણ માઇનસ આવશે એટલે માઇનસ પ્લસ થઈ જાય. એટલે અહીંયા હવે માઇનસની ક્યાંય વાત નથી. ગુણ્યા 1 છેદમાં 2, 2 8 16 થાય. તો જવાબ આપણને શું મળ્યો, 8 મળ્યો. તો આ 8 છે એ શું છે, આપણો પ્રશ્નો છે. રાધિકાએ 8 પ્રશ્નોના જવાબ છે ખોટા આપ્યા, જેથી એના 12 પ્રશ્નોના માર્ક મળે એમ હતા. 12 જે સાચા પ્રશ્નો જવાબ આપ્યા હતા એ મળે એમ હતા, છતાં મળ્યા નથી, કારણ કે એને 8 પ્રશ્નો એવા લખ્યા કે જેના જવાબ છે ખોટા છે. સમજાય છે? તો આપણે રાધિકાએ કેટલા પ્રશ્નો ખોટા લખ્યા, તો જવાબ શું આવશે, 8. હવે સમજાય છે 8 કઈ રીતના આવ્યા? ઓકે, હવે આપણે રાધિકા પછી કોની વાત કરવાની છે, તો કે મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. ઓકે, બધાથી 5 ગુણ મળ્યા છે. જો કે તેના 7 સાચા જવાબો હતા તો તેણે કેટલા ખોટા જવાબ લખ્યા? આવો જ દાખલો કરવાનો છે, પણ કઈ રીતના કરશું? ઓકે, હવે વાત કોની કરવાના છે, મોહિનીની, જેને -5 માર્ક મળ્યા છે. ઓકે, અને 7 જવાબ છે એના સાચા હતા. કેટલા? 7 સાચા હતા. 7 પ્રશ્નોના જવાબ છે એ સાચા હતા. મેં શોર્ટમાં લખ્યું 7 સાચા. ઓકે, હવે શું કરવાનું છે, તો સૌથી પહેલા આપણે એ ગોતવું પડે, એ મેળવવું પડે મોહિનીને માર્ક કેટલા મળે એમ હતા. તો હવે જોઈએ
કેટલા મળતા હતા જુઓ અહીંયા એક સાચો માર્ક, આપણે એક સાચો પ્રશ્ન લખીએ તો આપણે જવાબ પ્રશ્નોના જવાબના માર્ક કેટલા મળતા હતા તો કે +3. તો હવે જો આવી રીતના ત્રિરાશિ પણ બનાવી શકો. અહીંયા એક છે તમે ઓમ લખી શકો. એક પ્રશ્ન જો સાચો પડે તો જવાબમાં આપણે 3 મળે. 3 એટલે માર્ક આપણે 3 મળે. તો અહીંયા આપણા 7 સાચા હતા તો આપણે કેટલા મળે 7 3. જો આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છેદમાં 1, 7 3 21. તો આને માર્ક કેટલા મળવા જોઈતા હતા તો કે 21 માર્ક મળવા જોઈતા હતા. પણ હવે મળ્યા કેટલા છે તો જોઈએ મળ્યા કેટલા. ઓકે 7 સાચા હતા, મળ્યા છે -5. 21 ગુણ છે એ મળવા પાત્ર હતા પણ મળ્યા નથી, મળ્યા એને -5. તો હવે શું કરશું -5 -21 માઇનસ માઇનસ પ્લસ થાય. 21 ને 5 કેટલા થાય તો કે 26 થાય. કેટલા થાય 6. મોહિનીને માર્ક છે એ -26 થાય. ઓકે હવે મોહિનીને -26 ગુણ છે એ કપાણા છે. આપણે અહીંયા શું કહી શકીએ કે -26 એ મળ્યા નથી, એટલા એના ખોટા પ્રશ્નના જવાબ આપ્યા છે ને એટલે એને કપાઈ ગયા છે. પણ હવે આપણે -26 ની જરૂર નથી, આપણે પ્રશ્નોની સંખ્યા જોઈ છે. પ્રશ્નોની સંખ્યા જોઈ છે. કઈ રીતના જોશું તો હવે આપણે આપણી ત્રિરાશિ મૂકશું. એક પ્રશ્નનો ખોટો જવાબ આપે તો એના કેટલા કપાય તો કે -2. -2 ક્યારે કપાય તો કે એક પ્રશ્નનો જવાબ આપણે ખોટો આપીએ ત્યારે. તો અહીંયા આપણા કેટલા કપાણા -26 બરાબર કેટલા. માઇનસ માઇનસ પ્લસ છે એટલે માઇનસની વાત ક્યાંય કરશું નહીં. આ બંનેનો ગુણાકાર આ જશે છેદમાં 26 ગુણ્યા 1 છેદમાં 2. 2 ગુણ્યા આપણે 13 કરીએ તો જવાબ આપણે 26 મળે ને. જો ન સમજાય તો 2 13 અથવા તો 13 2. 13 ગુણ્યા 2 કરીએ એટલે જવાબ 26 મળે. 13 દુ 26. તો જવાબ શું મળે આપને 13 જે જવાબ મળ્યો છે એ શું છે તો કે 13 પ્રશ્નોના જવાબ ખોટા આપ્યા. કોણે મોહિનીએ 13 પ્રશ્નોના જવાબ છે અહીંયા ખોટા આપ્યા છે. તમે આવી રીતના લખી શકો, બોક્સ બનાવીને લખવાનું કે અહીંયા 13 જવાબ મળ્યો છે ને ક્યાંક કોનો મળ્યો છે. જેમ કે અહીંયા પ્રશ્નોના જવાબ ખોટા હતા તો એ આપણે લખવાનું. ઓકે આગળના દાખલાની અંદર પણ એવું તમે લખી શકો. રાધિકા વાળો જે દાખલો હતો એની અંદર. ઓકે રાધિકાએ 20 ગુણ મેળવ્યા હતા અને 36 મળવા પાત્ર હતા, 16 એના કપાણા હતા. તો 8 પ્રશ્નો છે અહીંયા ખોટા જવાબ આપ્યા છે. 8 પ્રશ્નોના ખોટા જવાબ આપ્યા છે. ઓકે આવી રીતના તમે લખી શકો. હવે આગળનો દાખલો જોઈએ. ઓકે હવે આપણો 7મો દાખલો અને સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 7મો દાખલો છે એ શું કહે છે તો કે એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. તમે લિફ્ટ બધાય જોઈ હશે, ઘણાને ફ્લેટની અંદર રહેતા હોય તો ત્યાં પણ લિફ્ટ હોય, પણ આ એ લિફ્ટ છે જે ખાણની અંદર ઉતરે છે. ખાણ તો જોઈ છે ને બધાય, ઊંડી ખાણ હોય, કોલસા લેવા જતા હોય, લોખંડ ને એવું કાંઈ પણ ખાણમાંથી આપણે મળતું હોય તો એની અંદર નાખીને ઉપર ચડાવે છે. આવી રીતના તમે કદાચ જોયું હશે. જો તેને જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે. ઓકે જુઓ આ કોઈ પણ બાબત છે. હવે અહીંયા છે આ 10 મીટર ઉપર છે, જમીનની 10 મીટર ઉપર છે. જો અહીંયા કીધું ને 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય. નીચે ક્યાં સુધી જાય છે તો કે અહીંયા આપણે -350 મીટર છે. તમે કૂવાની અંદર કદાચ જોયું હોય, ઘણીવાર નીચે ઉતરતા હોય તો કેટલા ફૂટ છે ને કેટલા મીટર છે ને આવી વાત તમે કદાચ ઘરે તમારા પેરેન્ટ્સ પાસે સાંભળી હશે. તો અહીંયા જે 10 મીટરથી ખાણની અંદર ઉતરે છે લિફ્ટ છે, 10 મીટર ઉપરથી -350 મીટર એટલે કે નીચે જાય છે એટલે માઇનસ લાગ્યું. આપણે આગળના ભાગની અંદર જે આપણે તાપમાનવાળો દાખલો હતો, તાપમાનવાળો જે દાખલો હતો આની અંદર મેં તમને માઇનસ પ્લસ શું કામ લેવામાં આવે છે 0 થી નીચે ને આ બધું સમજાવ્યું. તો એવું લાગે તો એ જોઈ લેજો. તો એ 10 મીટરથી નીચે જાય છે એટલે અહીંયા માઇનસમાં નીચે આવે છે, -350 મીટર નીચે જાય. તો આપણે એ શોધવાનું છે કે કેટલો સમય લાગશે. હવે શું શોધવાનું છે કેટલો સમય લાગે. 10 મીટરથી 350 મીટરે આવે કેટલો સમય લાગે ને એ આપણે જોવાનું છે. અને આની સમજાય તો સમજો, જો 1 મિનિટ થાય ને એટલે 6 મીટર નીચે ઉતરે છે. તો આપણે એવો કુલ આને પહેલા મેળવવું પડે.
કે આપણે પહેલા એ જોવું પડે કે અહીંયા 10 મીટરથી 350 મીટર વચ્ચે કેટલું અંતર છે. કોઈ પણ વસ્તુનો આપણે સમય મેળવવાનો થાય, કેટલા સમયની અંદર આ થયું, કેટલા સમય, તો પહેલા આપણે શું મેળવશું? અંતર મેળવશું. અંતર મેળવ્યા પછી આપણે તેની રાશિ મૂકશું કે 1 મિનિટમાં 6 મીટર, તો અહીંયા કેટલું અંતર છે એ આપણે જોઈને મૂકશું. ઓકે, તો સૌથી પહેલા આપણે અંતર મેળવવા માટે શું કરવું પડે? તો અહીંયા 10 મીટર અને 350 મીટરનો બાદ બાકી તફાવત લેવો પડે. કોઈ પણ ગાડી છે, આના હાલના કિલોમીટર 10 છે, અત્યારે એ ગાડી છે 10 કિલોમીટર હાલી છે. હવે એના પછી આખો દિવસ ગાડી ચલાવી, આખો દિવસ મજા આવી એટલી ગાડી ચલાવી, અને છેલ્લે છે એનો ટોટલ છે કંઈક 70 હતો. પેલા 10 કિલોમીટર હતો શરૂઆતમાં, અને છેલ્લે છે એ 70 હતું. જો આ છે એનું શરૂઆતનું છે અને આ છે એનું અંતિમ કહી શકો, અથવા તો છેલ્લું કહી શકો, કોઈ પણ બાબત તમને ઈઝી પડે કહી શકો. મારે જો અહીંયા એ જોવું હોય કે આખા દિવસ દરમિયાન ગાડી કેટલા કિલોમીટર ચાલી, તો આપણે શું કરીએ? આ 10 તો હતું શરૂઆતનું, એની અંદરથી આપણે 70 છે ને માઇનસ કરી નાખીએ, આપણે જવાબમાં શું મળે? 60 મળે. તો આપણે એવું કહી શકીએ કે આખા દિવસ દરમિયાન કેટલી ગાડી હેલી? તો કે 60 કિલોમીટર હેલી. તો હવે અહીંયા પણ એવું જ કંઈક થશે કે 10 મીટર તો ઉપર હતી જ, નીચે કેટલી ગઈ? -350. તો આપણે 10 મીટરમાંથી 350 મીટર છે એ માઇનસ કરશું. જો નથી સમજાતું તો અહીંયા ધ્યાન આપો. શું કરશું? આપણે કુલ અંતર જોઈશે, અથવા તો તફાવત જોઈશે, તો શું લખશું? 10 માઇનસ -350. હવે સમજાણું માઇનસ શું કામે લીધું? હવે શું કરવાનું? 10 માઇનસ પ્લસ ને 350. જવાબ શું મળે ભાઈ? 360 મીટર. ઓકે, મીટરમાં વાત છે તો અહીં 360 મીટર. તો આપણે એવું કહી શકીએ કે કુલ અંતર છે અહીંયા 10 મીટરથી 350 મીટર નીચે જે આપણી લિફ્ટ ગઈ છે, કેટલા મીટર હાલી છે? તો કે 360 મીટર નીચે ગઈ છે. 360 મીટર છે એ ખાણમાં નીચે ઉતરી છે આપણી લિફ્ટ. ઓકે, હવે આપણે જોવું હોય કે કેટલો સમય લાગે, તો આપણી પાસે એક બાબત અહીંયા આપેલી છે. શું આપેલ છે? 6 મીટર વાળી આપેલ છે. તો હું અહીંયા લખું છું 6 મીટરમાં 1 મિનિટ લાગે. કેટલી લાગે છે ભાઈ? અહીંયા 1 મિનિટ. 6 મીટરમાં 1 મિનિટ લાગે, તો 360 મીટરમાં કેટલી? આ બંનેનો ગુણાકાર, આ જશે છેદમાં. મીટર તો નહીં જાય પણ ખાલી 6 જશે. ઓકે, કઈ રીતના લખશું? 360 ગુણ્યા 1 છેદમાં 6. ઓકે, અહીંયા ન ઓકે લાગે તો અહીંયા જુઓ 360 ગુણ્યા 1 છેદમાં 6. ઓકે, 36 થાય અને 0, અથવા તો 6 ગુણ્યા તમે 60 કરો, જવાબ તમને શું મળે? 360. તો હવે આપણે જવાબ શું મળ્યો? 60. ઓકે, અહીંયા મિનિટ હતું તો જવાબમાં આપણે મિનિટ મળશે. ઓકે, હવે 60 મિનિટને તમે શું કહી શકો? 1 કલાક કહી શકો. 1 કલાકમાં કેટલી મિનિટ હોય? તો કે 60 મિનિટ હોય. તો અહીંયા 1 કલાકમાં 60 મિનિટ, અથવા તો 60 મિનિટ એટલે 1 કલાક. તમે આ બંને જવાબ લખી શકો. આ તમારો જવાબ છે કે 1 કલાક અથવા તો 60 મિનિટ જેટલો સમય લાગશે. ઓકે, આ તો આપણા સ્વાધ્યાયના છેલ્લા દાખલાનો જવાબ, અથવા તો આપણા ચેપ્ટર 1નો પેલું જે પ્રકરણ છે ગણિતનું, આનો છેલ્લો દાખલો સ્વાધ્યાયનો. આની અંદર કોઈને નાની એવી ક્વેરી લાગે તો પ્રશ્ન પૂછી લેજો કોમેન્ટ બોક્સની અંદર. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્પ આર્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.